ચલો નેક્સ્ટ આપણો ક્વેશ્ચન કયો છે પ્યોરિફિકેશન ઓફ વોટર. તો હવે વોટર છે ને પ્યોરિફિકેશન કરવું છે તો આ આરઓ સિસ્ટમ નથી. ઓકે, આવડિયા સિસ્ટમ જે મ્યુનિસિપાલિટીઝ બધી યુઝ કરે ને એ સિસ્ટમ તમને આવી જશે. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા શું આપ્યું છે રિઝર્વિયર. રિઝર્વિયરનો મીનિંગ કે તમારું પાણી છે કે રિઝર્વ થઈને પડ્યું છે. તો આપણા માટે એવું કહી શકો કે તમે આ કોઈ પોન્ડ છે ઓર કોઈ ડેમ્સ, રાઈટ? ડેમ્સમાંથી ઓર પોન્ડ્સમાંથી તમે વોટર છે એને ફર્સ્ટ ઓફ ઓલ કઈ ટેન્કમાં લાવો છો? સેડિમેન્ટેશન ટેન્કમાં. સેડિમેન્ટેશન ટેન્કની અંદર ઓલરેડી ધ્યાન રાખજો આની અંદર એક મોટર જેવું ફિક્સ કરેલું જેનાથી વોટર છે એ વોટર આવશે અને પછી બરોબર એને શું કરશે? રોટેટ કરશે. ઓકે, આપણે ઘરે મિક્સચર્સ હોય છે ને શું કરશે? બધી જ વસ્તુઓને સ્ટર કરીને મિક્સ કરે છે. તો અહીંયા પણ શું કરશે? ફૂલ સ્પીડમાં રોટેટ કરે છે. ઓકે, તો અહીંયા જે કોઈ પણ પેન્ટાઇલ સ્ટ્રક્ચર છે એને શું કરે છે? ફૂલ સ્પીડમાં રોટેટ કરશે. રોટેટ કરીને અનડિસ્ટર્બ ફોર્મમાં મૂકી દેશે. યાદ હોય તો આપણા ઘરે પણ મ્યુનિસિપાલિટીનું વોટર જોઈ બહુ ખરાબ આવ્યું હોય બ્રાઉનિશ, તો આપણે એને અડધી કલાક સુધી અનડિસ્ટર્બ ફોર્મમાં મૂકીએ તો જે સેન્ડ પાર્ટિકલ્સ છે સેટલ ડાઉન થાય છે અને બાકીનું વોટર પ્યોર રહેશે. રાઈટ? તો અહીંયા પણ એ જ થશે આ ટેન્કની અંદર. ઓકે, આ ટેન્કની અંદરથી તમારું વોટર છે એની તમે ઇમ્પ્યુરિટીઝ છે કે પણ હતી એ બધી શું કરી દીધી? સેટલ ડાઉન કરી દીધી. તો એ અમુક ઇમ્પ્યુરિટીઝ આવી જશે. રીઝન કે તમે આ ટેન્કમાંથી આ ટેન્કમાં વોટર ટ્રાન્સફર કરો છો. બીજી ટેન્ક કઈ છે? લોડિંગ ટેન્ક. તો આ લોડિંગ ટેન્કની અંદર જ્યારે પણ વોટર ટ્રાન્સફર કરશો ત્યારે આની અમુક ઇમ્પ્યુરિટીઝ ક્યાં જશે? આની અંદર આવશે. રાઈટ? તો અહીંયા આપણે એને શું કરીએ છીએ? ટુ એલો ધ સસ્પેન્ડેડ પાર્ટિકલ્સ. યાદ આવ્યો? સસ્પેન્ડેડ હોય તો સેટલ ડાઉન થઈ શકે. So to allow the suspended particles to settle down. અહીંયા શું કર્યું હતું આપણે? ઓકે, તો વોટર આવ્યું સેડિમેન્ટેશન ની અંદર બરોબર રોટેટ કરીને અનડિસ્ટર્બ ફોર્મમાં મૂક્યું. ઘણા બધા પાર્ટિકલ્સ હતા એ સેટલ ડાઉન થઈ ગયા. અમુક પાર્ટિકલ્સ થયા નહીં. તો ન થયા તો એને ક્યાં લાવશું આપણે? બીજી ટેન્કમાં. બીજી ટેન્કમાં પાછું એને અનડિસ્ટર્બ ફોર્મમાં મૂકશું એટલે પાછું કેવું થઈ જશે? જે ઇમ્પ્યુરિટીઝ હશે બધી સેટલ ડાઉન થઈ જશે. પછી તમે વોટરને ક્યાં સુધી લઈ જાઓ છો? મોટી ટેન્ક સુધી. આ મોટી ટેન્ક છે ને એ શું છે? મારા માટે શું છે? એ પ્યોરિફાયર છે. હવે પ્યોરિફાયર છે ને તમને દેખાતો તો ચાર અલગ અલગ લેયર્સ છે. ફર્સ્ટ લેયર જે છે ને એ ફર્સ્ટ લેયર ઓલવેઝ શેનું છે? વોટર. ઇટ મીન્સ તમે અહીંથી જે વોટર પાસ કરો છો ને એ વોટર અહીંયા ફર્સ્ટ લેયરની અંદર આવશે. પછી નોર્મલી ટર્મ જોઈએ તો એ વોટર છે એ વોટર બાય ધ ગ્રેવિટેશનલ ફોર્સ ડાઉનવર્ડ ડિરેક્શનમાં મૂવ કરશે. રાઈટ? ડાઉનવર્ડ ડિરેક્શનમાં મૂવ કરે છે તો અહીંયા જે આ ડોટ ડોટ કરીને શો કર્યું છે એ બધા જ કોણ છે? સેન્ડ. સેન્ડનો મીનિંગ કે આપણે જે બહાર મળે છે ને એવી સેન્ડ નહીં, ત્યાં ફાઇનલી ડિવાઇડેડ સેન્ડ રાખેલી છે. ફાઇનલી એટલે કે બહુ જ સ્મોલ, ડિવાઇડેડ એટલે છૂટી છૂટી. તો ફાઇનલી ડિવાઇડેડ સેન્ડ રાખી છે એટલે કે આપણે ઘર બનતું હોય કોઈ તો ઘર બને છે ત્યાં ખબર છે ઓલી જાળીમાંથી રેતીને તમે પાસ કરો છો પછી જે રેતી નીકળે એ કઈ કહેવાય? ફાઇનલી ડિવાઇડેડ સેન્ડ. એટલે કે એની અંદર કોઈ પણ પ્રકારના વાળા પથ્થર કે કોઈ ઇમ્પ્યુરિટીઝ કઈ છે નહીં. તો તમારું વોટર પછી હવે શેમાંથી પાસ થયું? સેન્ડમાંથી પાસ થશે. હા, માઇનર ઇમ્પ્યુરિટીઝ હશે એ બધી સેન્ડમાં રોકાઈ જશે. બરાબર? એ સિવાયનું જે વોટર પ્રપોર્શન છે વોટર પ્રપોર્શન ક્યાં આવશે? થર્ડ લેયરમાં. આ થર્ડ લેયર છે શેનું છે? ગ્રેવલ્સ. ગ્રેવલ્સ ખબર છે? પથ્થરના ટુકડાઓ. શું છે? ચીપલા ને એવું નથી કહેતા આપણે? એવા રેતીની અંદર તમે ઘણી વાર જોયા હોય આ રસના ટુકડાઓ જોયા એવા ગ્રેવલ્સ છે. બરાબર? પણ એ ગ્રેવલ્સ નાના છે. કેવા છે? એની અંદરથી તમારું વોટર શું થાય છે? પાસ થાય. તો જે ઇમ્પ્યુરિટીઝ સેન્ડ પાર્ટિકલ્સ નથી રોકી શકતી એ બધું પણ રોકશે? ગ્રેવલ્સ રોકશે. જો ગ્રેવલ્સની અંદરથી પાસ કરો તો હજી થોડીક ઇમ્પ્યુરિટીઝ રહી ગઈ તો પછી ક્યાં આવશે? સેકન્ડ. એના પછીના લેયરમાં આ જે લેયર છે એ લેયર છે તો ગ્રેવલ્સનું જ છે પણ એના માટેનો વર્ડ આપ્યો છે ફોર્સ ગ્રેવલ્સ.
બરાબર. ગોરસ ગ્રેવલ્સ ઓર કોર્સ ગ્રેવલ્સ નો મીનિંગ થાય મોટા સ્ટોન. પહેલા નાના સ્ટોન હતા, હવે કેવા રેખા મોટા. મોટા સ્ટોન છે એમાંથી પાસ કરશો એટલે છેલ્લે વોટર કેવું થઈ જશે? મેજોરિટી ટર્મ્સ ની અંદર જેટલી પણ ઇમ્પ્યુરિટીઝ હશે, વોટર પાર્ટિકલ્સ હતી, સેન્ટ પાર્ટિકલ્સ શું કરવાના છે? બધા રિમૂવ કરશે. ઓકે. પછી એ વોટર છે ટ્રાન્સફર થઈને કઈ ટેન્કમાં આવે છે? ક્લોરિનેશન ટેન્ક. કઈ ટેન્કમાં? ક્લોરિનેશન ટેન્ક. આ ક્લોરિનેશન ટેન્ક ની અંદર વોટરમાં શું મિક્સ કરવામાં આવે છે? Cl2. Cl2 નું મીનિંગ શું થાય? ક્લોરીન છે. કોણ છે? ક્લોરીન. ક્લોરીન નું કામ શું છે? kill the bacteria. તમે સેન છે, કોરસ ગ્રેવલ્સ છે, ખાલી ગ્રેવલ્સ છે, એમાંથી પાસ કરો એટલે માઇનરલી બેક્ટેરિયા આવી શકે. તો બેક્ટેરિયાસ છે, બેક્ટેરિયાને કિલ કરવાનું કામ કોણ કરે છે? ક્લોરિનેશન ટેન્કમાં. બેક્ટેરિયા કિલ થઈ ગયા પછી રેડી ટુ યુઝ છે, પછી તમે ડોમેસ્ટિક પર્પઝમાં આપી શકો. ઓકે. ફરી પહેલા વોટર ક્યાં હતું? રિઝર્વરની અંદર હતું, પછી ક્યાં આવ્યું? સેડિમેન્ટેશન ટેન્ક ની અંદર. ત્યાં શું થશે? બરોબર પહેલા સ્ટર થશે અને પછી સેટલ ડાઉન થશે. અહીંયા શું થાય છે? સ્ટર થશે. સ્ટર થઈને સેટલ ડાઉન થશે. પછી ત્યાંથી ટ્રાન્સફર થશે લોડિંગ ટેન્ક. લોડિંગ ટેન્ક ની અંદર શું થયું? સેટલ ડાઉન થશે. દેન ત્યાંથી ક્યાં ગયા આપણે? પ્યોરિફાયરમાં. પ્યોરિફાયરમાં ફર્સ્ટ લેયર વોટર, પછી સેન્ડ ની અંદર ઇમ્પ્યુરિટીઝ રહી જશે. જે વોટર છે એ ક્યાં જશે? થર્ડ લેયરમાં. થર્ડ લેયર શેનું છે? ગ્રેવલ્સ નું કામ શું હોય? સેન્ટ પાર્ટિકલ્સ ઇમ્પ્યુરિટીઝ રિમૂવ નથી કરી શકીએ, એ કોણ કરશે? ગ્રેવલ્સ. પછી ક્યાં જશે? કોરસ ગ્રેવલ્સ ની અંદર. જે ગ્રેવલ્સ ની અંદર ઇમ્પ્યુરિટી સેટલ ડાઉન નથી, એ ક્યાં આવી જશે? કોરસ. મીન્સ કોરસ ગ્રેવલ્સ પછીનું વોટર નીકળશે કેવું હશે? પ્યોર્ડ હશે. પ્યોર્ડ વોટર ને આપણે ક્યાં નાખીએ છીએ? નું કામ શું? લાસ્ટમાં વોટર બોટલ યુઝ. ડન. આ થિયરી પણ ગઈ વખતની થિયરી જેમ ટેક્સ્ટ બુકમાં નથી આપણી સાથે. સર એક્ટિવિટીના ફોર્મમાં કે કરે ગમે એમ. ઓકે. ચેક કરો ચલો ટેક્સ્ટ બુકમાં. વોટર પ્યોરિફિકેશન છે ને એ તમને પેજ નંબર 23 સૌથી લાસ્ટ પેરેગ્રાફ એપ્લિકેશન્સ ની નીચે છે એ અત્યારે કરાવું છું. આગળનું જે રહી ગયું ને 2.3.8 વાળું એને અત્યારે પેન્ડિંગ રાખું છું. નેક્સ્ટ લેક્ચરમાં એ કરાવીશ. ઓકે. જો એમાં લખ્યું છે લાસ્ટ પેરેગ્રાફમાં ઇન સિટીઝ છે in cities drinking water is supplied from the water works. Drinking water ક્યાંથી મળે છે? water works એટલે પાણી પુરવઠા જે હોય છે ત્યાં. A flow diagram of the typical water works is shown in figure 2.30. તો 2.30 માં તમે જે ડ્રો કર્યું છે એ છે that. ચલો નેક્સ્ટ જો. From this figure write down the process involved to get the supply of the drinking water to your home from the water works and discuss in your class. already discuss થયું. કઈ રીતના વર્ક કરે છે ખબર પડી ગઈ? લખી શકશો એક્સપ્લેનેશન? 100%. ડન. ચલો આ પૂરી કરી દઈએ. 2.3.8 સ્ટાર્ટિંગ છે ત્યાંથી ચેક કરો. How can we obtain a pure copper sulfate from an impure sample? આપણે શેમાંથી શું જોઈએ છે? impure copper sulfate જોઈએ છે. શેમાંથી જોઈએ છે? impure વાળામાંથી. impure છે એમાંથી ઇમ્પ્યુરિટીઝ કાઢી નાખો તો pure copper sulfate મળી શકે. Take some of impure sample of the copper sulfate in a china dish. ચાઇના ડીશ છે. ચાઇના ડીશ એટલે ચીનથી આવી જશે. ચાઇના ક્લે માંથી ફોર્મ થઈ છે. તો એની અંદર કેટલા ગ્રામ લીધું તમે? 5 ગ્રામ ઓફ કોપર સલ્ફેટ લીધું. અને કેવું છે? પ્યોર ઓર ઇમ્પ્યોર? dissolve it in minimum amount of water. એટલે મિનિમમ એમાઉન્ટ હોય ને એની અંદર શું કરવાનું છે? dissolve કરવાનું છે. filter the impurities out. પછી શું કરવાનું? filtration. ફિલ્ટ્રેશન કરો તો છે કે ઇમ્પ્યુરિટીઝ હશે બધી ફિલ્ટર પેપરમાં એઝ અ રેસિડ્યુ રહી જશે. બાકીનું ફિલ્ટ્રેટ વધ્યું એ કયું હશે? copper sulfate. Evaporate the water from the copper sulfate solution so as to get a saturated solution. એટલે કે એવું સોલ્યુશન મળશે કે જેમાં વધારે હવે CO2 પર ડિસોલ્વ થશે નહીં. Cover the solution with a filter paper and leave it undisturbed at a room temperature to cool slowly for a day. એક દિવસ માટે એનું પેટું લેવાનું.
આખી આ પ્રોસેસ તમે કરી ને લીગલી તમે શીખી નહીં હોય. હું કહું છું ચલો મારી પાસે વોટર છે એની અંદર NaCl નહીં રાઈટ પણ મેં વોટર 50 ml ની જગ્યાએ 5 ml લીધું તો આટલું થયું. તો 5 ml ઓફ વોટર લીધું એની અંદર મેં 2 સ્પૂન ઓફ સોલ્ટ નાખી દીધું. ડિસોલ્વ થશે? યસ નહીં થાય. તો બધો ડિસોલ્વ થશે નહીં. એટલે કે સોલિડ ફોર્મમાં મને થોડો ઘણો તો દેખાય છે. હું ફિલ્ટર પેપરમાંથી પાસ કરું જે કે ઇમ્પ્યુરિટીઝ હતી એ રહી જશે. થોડોક સોલ્ટ ફોર્મમાં મને દેખાતો હતો સોલિડ સ્ટેટમાં એ રહી જશે. પછી ફિલ્ટરેટમાં આવશે ને એકદમ સેચ્યુરેટેડ હશે એની અંદર વધારે સોલિડ પછી તમે ડિસોલ્વ કરી શકતા નથી. એ તમારી પાસે જે આવ્યું ને એને એકાદા પેપરની અંદર ઓરેન્જ તમારા કોઈ ચાઇનાની અંદર બીજી હોય એની અંદર નાખો તડકા ઉપર મૂકી દો. તડકા ઉપર મૂકશું આપણે સનલાઇટની પ્રેઝન્સમાં તો શું થશે? જેની અંદર વોટર હતું બધું ઇવોપરેટ થશે રાઈટ. બધું વોટર ઇવોપરેટ થઈ ગયું પછી સોલ્ટ મળશે. સોલ્ટ હજી પ્યોર નથી એ મોઇસ્ચરસ છે પણ હજી તડકા ઉપર જ રાખ્યું છે તો જેટલું પણ વોટર હતું એ જતું રહેશે. વોટર હતું એ ગયું તો એકદમ ક્રિસ્ટલ્સ મળશે. ક્રિસ્ટલ્સ મળશે. આ ટેસ્ટ અલગ અલગ થઈ ગયો છે પણ એ ક્રિસ્ટલ્સ મળે છે. તો આખી પ્રોસેસ તમે શેના માટે કરી હતી? પાછા ક્રિસ્ટલ્સ મળે એના માટે. ધેટ્સ એ પ્રોસેસનું નામ છે ક્રિસ્ટલાઇઝેશન. ઓકે જો you will obtain the crystal of the copper sulfate in a china dish. તો મેં સોલ્ટ કીધું તે જગ્યાએ કોણ છે તમારી પાસે? copper sulfate છે. એના ક્રિસ્ટલ્સ મળશે and this process is called the crystallization. આ પ્રોસેસનું નામ શું છે? ઓકે તો 2.3.8 લખ્યું છે ને ત્યાં ફર્સ્ટ એક્ટિવિટી 2.9 એ 2.9 અને એક્ટિવિટી વચ્ચે જો એક લાઈન બ્લેન્ક છે ને એક્ટિવિટી પછી એક લાઈન છે પછી લખ્યું છે 2.9 વચ્ચેની લાઈન છે ને એ લખી નાખો પ્રોસેસ ઓફ ક્રિસ્ટલાઇઝેશન. Process of crystallization. So first of all તમે આ ડાયાગ્રામ ડ્રો કરી છે તો એનો આન્સર લખો. આ લખાઈ જાય પછી explain the process of crystallization કરીને ફર્સ્ટ એક્ટિવિટી. ઓકે હજી એક્ટિવિટી પૂરી નથી થઈ. જવાબ now answer what do you observe in a China dish? China dish માં શું જોવા મળ્યું? Crystal of the copper sulfate. Second, do the crystals look alike? પહેલા હતા એવા crystals મળશે? No. એની સાઈઝમાં થોડો ઘણો ફેરફાર થશે. ઓકે how will you separate the crystals from the liquid in a China dish? crystallization process થી તમે crystals ને અલગ કરી શકો છો. The crystallization method is used to purify the solid. Solid ને પ્યોરિફાઈ કરવા માટેની બેસ્ટ ટેકનિક કઈ છે? crystallization. For example, the salt we get from a sea water can have many impurities in it. તમે બધા મીઠું ખાવ છો? Yes. શાકની અંદર એ નાખીએ છીએ તો એ મળ્યું છે તો સી વોટરમાં. સી વોટર તમે નાખી દો તો શાકમાં ચાલશે? કારણ કે એમાં તો ઘણા બધા સોલ્ટ હતા પણ તમે એમાંથી સેપરેટ કોને કર્યો? NaCl ને. કઈ મેથડથી થાય છે? To remove these impurities the process of crystallization is used. તો NaCl છે એના બાકીના બધાને રિમૂવ કરવા છે તો કઈ પ્રોસેસ યુઝ કરો છો? crystallization. Crystallization is a process that separates a pure solid in a form of its crystal from a solution. Crystallization એક જ ટેકનિક એવી છે કે જે સોલ્યુશન હશે તો એને શેમાં કન્વર્ટ કરીને આપે છે? ક્રિસ્ટલ્સમાં કન્વર્ટ કરીને આપે છે. Crystallization technique is better than simple evaporation technique. Simple evaporation કર્યું હોય તો moisturous particle મળે પણ crystallization કરો તો પ્યોર ક્રિસ્ટલ્સ મળશે એની અંદર પછી મોઇસ્ચર હશે નહીં. First, some solid decompose or some like sugar may get charred on the heating to dryness. એટલે કે નોર્મલ છે કે હું સોલ્ટ નાખીશ તો મને ક્રિસ્ટલ્સ મળશે પણ જો હું સુગર નાખીશ તો મને પહેલા જેવી સુગર નહીં મળે. હા એના ક્રિસ્ટલ્સ મળશે, માઇનોર ક્રિસ્ટલ્સ હશે બરાબર. આપણે કેનો હોય ખાંડ હોય એમાંથી દળેલી ખાંડ એ દળેલી ખાંડ જેવું મળશે પણ પહેલા જેવી સુગર મળશે નહીં. Some impurities may remain dissolved in the solution even after the filtration. impurities અમુક હશે તો ફિલ્ટરેશન કરો તો તે ફિલ્ટરેશનની જોડે જોડે અંદર આવી જશે. on evaporation these contaminate the solid. અને જો evaporation કરશો એટલે એવડે પણ સોલિડમાં રહી જશે બરાબર. સોલિડ માં જ્યારે બાય ધ હેન્ડ પીકિંગ તમે એને સેપરેટ કરી શકો. ધેન એપ્લિકેશન્સ ક્યાં થાય જો તો purification of salt that we get from the sea water. sea water માંથી આપણને સોલ્ટ મળે એની યુઝ કરો. સેકન્ડ
separation of the crystals of alum from the impure sample ફટાકડી નામ સાંભળેલું છે ને તમારા ઘરે જ્યારે આવડું વોટર આવ્યું મ્યુનિસિપાલિટી વાળું અને એકદમ ઇમ્પ્યોર છે તો ફટાકડીથી એકવાર ફેરવી દેશે એ શું કરશે વોટરની ડેન્સિટી જે હશે એની કરતાં ઓછી બનાવશે વોટરની ડેન્સિટી એટલે કે એના સિવાયના બીજા પાર્ટિકલ્સ હશે એની ડેન્સિટી વધશે એટલે શું થઈ જશે સેટલ ડાઉન થશે વોટર સેટલ ડાઉન થશે નહીં. Thus, by choosing one of the above method according to the nature of the component of a mixture, we get a pure substance. ઉપરની ગમી ટેકનિક છે તમે યુઝ કરી શકો. આપણી પાસે એક જ છે કઈ ક્રિસ્ટલાઇઝેશન એમાંથી આપણને કેવો સબસ્ટન્સ મળે પ્યોર. With advancement in technology, many more methods of separation technique have been devised. પહેલા આવું યુઝ કરી દીધી હવે એની કરતા અલગ અલગ ઘણી ટેકનિક્સ યુઝ થાય છે. ડન પછી એનો પછીનો પેરેગ્રાફ થઈ